માને છે, કોઈ જ ફેક્ટ અહીંયા કામ નથી કરતા. એક જ વસ્તુ કામ કરે છે કે એની અંદર ગુણ શું છે. એની અંદર ભલે 95 98 અવગુણ હશે, પણ એક પણ ગુણ છે. તમારી દ્રષ્ટિ શું કામ કરે છે? તમારી દ્રષ્ટિ એની અંદરના ગુણોને શોધી શકે છે કે નહીં, એ સૌથી મહત્વનું છે. આજે ગાથા આવી એની અંદર કહ્યું સ્ત્રીનામ સતાની સતસો જનયંતિ પુત્રાન નાન્યા સુતમ તદુપમમ જનની પ્રસૂતા. કે આ સંસારની અંદર અનેક સ્ત્રીઓ પુત્રને જન્મ આપે છે, સંતાનને જન્મ આપે છે, પણ તીર્થંકરના આત્માને જન્મ આપે એવી તો માત્ર એક જ માતા છે. અને શાસ્ત્રકાર ભગવંતોએ એને નામ આપ્યું છે રત્નકુક્ષી માતા. કેવી માતા? રત્નકુક્ષી માતા. બાકી કોઈ રત્નકુક્ષી નથી. કારણ કે 4 દિશા, 4 વિદિશા, ઉર્ધ્વ અને અધો એમ કરીને 10 દિશાઓ છે. એની અંદર નક્ષત્ર, ગ્રહ, તારા આ બધાને જન્મ આપવા વાળા આ 9 જણા છે, પણ એક જ દિશા એવી છે પૂર્વ કે જે સૂર્યને જન્મ આપે છે. સૂર્યને જન્મ આપે છે એટલે તમે જ્યારે સૂર્યને વંદન કરો છો, આખી એ સનાતન સંસ્કૃતિ, હિન્દુ સંસ્કૃતિ રોજ સવારે ઉઠીને સૂર્યને તર્પણ કરે છે, જળથી પાણી ભરીને લોટો ચડાવે છે, ત્યારે ઓટોમેટિક પૂર્વ દિશાને પણ નમસ્કાર થઈ જાય. પ્રભુની સાથે સાથે એની માતાનું પણ પૂજન થાય. શા માટે? કારણ કે સૌથી મોટું જે પૂજન છે આપણામાં અરહત મહાપૂજન. એ અરહત મહાપૂજન એક પૂજન એવું છે કે જે લગભગ 2 થી 3 દિવસ ચાલે. બહુ ઉત્કૃષ્ટ અને વધારે સારું કરવા જાવ તો 3 દિવસ, નહીં તો કમસે કમ 2 દિવસ તો ચાલે જ. એ પૂજનની અંદર તીર્થંકર પરમાત્માની માતાનું પૂજન આવે છે. બીજા કોઈમાં આવે છે કે નહીં ખબર નથી, પણ તીર્થંકર પરમાત્માની માતાનું પૂજન, 24 તીર્થંકરની માનું પૂજન એ અરહત મહાપૂજન. અરહત એટલે તો તીર્થંકર થાય, કારણ કે કુમાર પણ પરમારહત કહેવાતા. પરમ અરહત એટલે જે પરમાત્માના ઊંચામાં ઊંચા ભક્ત છે, પરમ અરહત, એ અરહત મહાપૂજન. અને એની અંદર આ માતાનું પૂજન કે ભાઈ ભગવાનનું તો સમજાય, આ માએ શું કર્યું તો કે એણે આ 3 લોકની અંદર અજવાળું પાથરવા વાળા એવા આત્માને જન્મ આપ્યો છે. એ એટલી મોટી વાત છે કે જેની કોઈ કલ્પના ના થઈ શકે. કારણ કે તમારા ઘરમાં એક પુત્ર સંતાન થાય તો પણ તમે દરેક જગ્યાએ ખુશીના સમાચાર મોકલાવો, દરેક જગ્યાએ ત્યાં નજીકના સંબંધીઓ એને કોઈ મોટું મીઠું કરાવો, કોઈ નાનો મોટો ઉત્સવ રાખો, કોઈ નાની મોટી પાર્ટી રાખો. એ જે ખુશી છે એ કદાચ તમારા કુટુંબને તારનારો બને કે પણ ના પણ બન્યો, હજી એ તો ખબર નથી. એને એના કર્મના આધારે શું લખ્યું છે અને તમારો ને એનો શું સંબંધ છે પૂર્વભવનો એ ખબર નથી. પણ એ ઘરમાં આવ્યો એ આત્મા, એની જે ખુશી છે એ તમે આવતાની સાથે વ્યક્ત કરો છો ને દરેક કરે, સ્વાભાવિક છે. પણ તમે વિચાર કરો કે એક ઘરની અંદર આ આત્મા પુત્ર રત્ન આવે છે અને આટલી ખુશી હોય છે, તો આજે 3 જગતની અંદર જે લોકોનું કલ્યાણ કરવા વાળો છે એ આત્માની ખુશી કેવી. એટલે તો પછી ઇન્દ્ર મહારાજા અને દેવલોકની અંદર પણ એનો મેરુ મહોત્સવ થાય છે. ભગવાનની માતાને કષ્ટ ના થાય માટે એમની પાસે પ્રભુનું નાનકડું એક પ્રતિબિંબ મૂકીને પણ અવસ્વાપીની નિંદ્રા, એવી નિંદ્રા એક ઇન્દ્ર મહારાજા મૂકીને જાય છે કે ભગવાનની માતાને કોઈ પણ પ્રકારનો વસવસો ના થાય કે મારો દીકરો દૂર થઈ ગયો, એવી કોઈ અંદરથી ખેદના ના થાય. એટલી ઝીણી વિચારણા છે. અને ઉપર લઈ જાય છે મેરુ પર્વતની ઉપર અને મહામહોત્સવ કરે છે. અને પછી વિનંતીપૂર્વક, વિવેકપૂર્વક પરમાત્માને પાછા મૂકી જાય છે. આ પ્રભુનું ઉત્કૃષ્ટ પુણ્ય છે. મતિ શુદ્ધ અને અવધિ જ્ઞાનથી વ્યાપ્ત
એવા પરમાત્મા. પ્રભુ મહાવીર સ્વામીની વાત કરીએ તો આપણને ખબર જ છે કે પ્રભુ કુક્ષીમાં આવ્યા ને એમની શું ભાવના હતી. હજી તો આ ધરતી ઉપર પગ નથી મૂક્યો અને છતાંય મારા હલન ચલનથી મારી માતાને કષ્ટ પહોંચે છે. મારી માતાને કષ્ટ પહોંચે છે. મારા કારણે કોઈને સહેજ લેશ માત્ર પણ કષ્ટ ના થવું જોઈએ એવું એ જીવન જીવવા માટે આયા છે આ ધરતી ઉપર. અને સૌથી પહેલું એને જવાબ આપ્યો કે મારી માતાને પણ કષ્ટ ના થવું જોઈએ. હલનચલન બંધ કરી દીધું. માતા વિવળ થઈ ગઈ કે આ હલનચલન બંધ થઈ ગયું. કુક્ષીમાં રત્ન છે કે નહીં ખબર નથી. ભય વિવળ થઈ ગઈ, ડર થઈ ગયો, આકડું વ્યાકુળ. એને ખાવું નથી ભાવતું, મોઢામાં કોળિયા નથી મૂકતી માતા. કારણ કે પૂર્વ દિશાની અંદરથી સૂર્યનો જન્મ પ્રભુની માતા બની છે આ રત્નકુક્ષી માતા. પ્રભુ આવે એની પહેલા તો 14 સ્વપ્નો આયા છે. મહાન સ્વપ્નો જેને કહેવાય છે. શાસ્ત્રકાર ભગવંતો સ્વપ્ન શાસ્ત્રના પારગામી છે. એ લોકો એવું કહે છે કે આખા જેટલા બી સ્વપ્નો આવે ને એની અંદર આ 14 જે છે ને સ્વપ્ન નથી, એ મહાસ્વપ્ન છે. શું કહે છે? અને એનો મહોત્સવ આપણે હજી પણ ઉજવીએ છીએ. એવા મહાસ્વપ્ન. જ્યારે પર્યુષણ આવે એટલે આખા વિશ્વની અંદર જ્યાં પણ જૈનો વસે છે, ભારતની અંદર નહીં, આખા વિશ્વમાં જ્યાં પણ જૈનો વસે છે, મહારાજ સાહેબ હોય કે ના હોય, પણ આ 14 મહાસ્વપ્નનો ઉત્સવ તો ઉજવાય ને આ એવા અદભુત પ્રભુ આદિનાથ ભગવાન એમની માતા મરુદેવા માતા. કદાચ એવું કહી શકાય કે આ જગતની અંદર, આ વિશ્વની અંદર ક્યારેય રેકોર્ડ બ્રેક નહીં થયો હોય એવો રેકોર્ડ બ્રેક એમણે કર્યો. નિગોદમાંથી કેળના પાનમાં આવ્યા. કેટલા ભાવ એ તમને ગણાવું. આપણે બધા અનંત કર્યા, મરુદેવા માતાએ કદાચ અનંતા નહીં કર્યા હોય. નિગોદમાંથી એ કેળમાં આવ્યા અને કેળની અંદર આવ્યા પછી પેલું કંથરીનું વૃક્ષ, બાજુમાં કાંટાવાળું એક વૃક્ષ હતું. એ કાંટાવાળું વૃક્ષ અને કેળનું વૃક્ષ, પવન આવે અને ભટકાય છે, આમાં મથળાય છે એટલે કેળના પાનને પેલા કાંટા વાગે છે. એ વૃક્ષ જે છે એનો આત્મા જીવ છે એ કાંટાને સહન કરે છે. એ સહન કરે છે. એ અકામ નિર્જરા. કેવી અકામ નિર્જરા? આપણે જે કંઈ ધર્મ કરીએ ને એ કદાચ સકામ હોઈ શકે કે ભાઈ મારે આની પ્રાપ્તિ કરવી છે. આપણે કોઈ જાપ કરીએ ને તો એની પાછળ કોઈકનો કોઈક સંકલ્પ હોય કે મારું આ કાર્ય સિદ્ધ થાય. નિસ્વાર્થ ભાવ, કોઈ જ કામના નહીં, કોઈ સંકલ્પ નહીં, શાંતિથી એ કેળના પાનનો જીવ પેલા કાંટાની વેદના સહન કરે છે. અને એ જે વેદના સહન કરતા 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 એ કેળના પાનની અંદરથી સીધા મરુદેવા માતા બન્યા. નિગોદ, કેળ અને મરુદેવા માતા. મરુદેવા માતા બન્યા અને માતા બન્યા પછી પોતાના દીકરાને જોવા માટે હાથીની અંબાડી પર બેસીને ગયા કે મારો દીકરો, જેને દીક્ષા આપવા માટે પણ એ રાજી નથી કે મારો દીકરો મારી આંખની દૂર થાય, એના માટે પણ એ તૈયાર નથી. એના બદલે દીક્ષા લઈને દીકરો કેટલાય વર્ષો સુધી માતાથી વિખૂટો પડી ગયો છે. વિખૂટો પડ્યા પછી રોજ માતા છે ને મારો ઋષભ, મારો ઋષભ, મારો ષભ એમ કરતી 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 પોતાની જીવન યાત્રા ચઢાવે છે. રોજ રડે છે, એટલા આંસુ આવે છે, રડ્યા જ કરે છે, રડ્યા જ કરે છે. આંખમાંથી આંસુ બંધ નથી થતા. આંખની અંદરથી આંસુ એટલા બધા વહી ગયા કે આંસુની અંદર ખારાશ હોય, આપણા પરસેવામાં ખારાશ હોય, આંસુમાં પણ ખારાશ હોય. એ ખારાશ જે છે ને એના પડલ જામી ગયા આંખની અંદર. આગળનું દેખાતું નથી. પુત્ર પ્રત્યેનો એટલો બધો મોહ કે આગળનું દેખાતું નથી, આંખની આગળ પડલ આવી ગયા છે. અને પેલા ભરત મહારાજા કહે પોતાનો પૌત્ર
કે દાદીમાં તમે ચિંતા કરશો નહીં, તમારો ઋષભ આપણી નજીકમાં આવી ગયો છે અને હું તમને દર્શન કરાવવા માટે લઈ જઉં છું. લઈ જાય, હાથીની અંબાડી ઉપર બેસાડીને લઈ જાય છે કે તમે રોજ પૂછપૂછ કરો છો ને કે મારો ઋષભ જંગલની અંદર વિચરતો હશે, ફરતો હશે, પગમાં કાંટા વાગતા હશે, ભૂખ પ્યાસથી તડપતો હશે મારો દીકરો. આજે તમે જોઈ લો કે તમારો દીકરો શું છે. ભાઈ, તમારો એક દીકરો હોય, ભણી ગણીને જબરજસ્ત તૈયારી કરતો હોય, એને આઈએએસ કે આઈપીએસ કલેક્ટર બનવું હોય અને એના માટે દિવસ રાત જોયા વગર એ ભણતો હોય, કારણ કે એની અંદર એટલી બધી મહેનત લાગે, કદાચ એક ટાઈમ જમવાનો માંડ મોકો મળે, એ બી ભરપેટ નહીં, ફટાફટ જમી લીધું, પાછી પુસ્તક હાથમાં લીધીને વાંચવા લાગે. એટલી બધી તૈયારીઓ કરવી પડે ને એ જોઈને કે મારો દીકરો આટલી બધી મહેનત કરે છે, એ જોઈને પણ તમને એમ થાય કે બિચારો આટલી બધી મહેનત કરે છે, હું એના માટે કંઈક કરું. એને સહેજ પણ અગવડ ના પડે, એનો સુવાનો ટાઈમ થાય ને એટલે તમે એનો જે બેડ હોય, પલંગ હોય ને એ વ્યવસ્થિત કરી દો. અંદર એસી રૂમ હોય તો એસી ચાલુ કરીને મૂકી દો પહેલા, એ આવે એની પહેલા. એને જમવાનો ટાઈમ થાય તો ભાવતું ભોજન બનાવીને મૂકી દો. એને કોઈ વસ્તુની જરૂર પડી ને તો પપ્પા એને જાતે લેવાય ના જવું પડે, પપ્પા સામેથી લઈને આવતા કે ભાઈ તું ભણે છે આટલું બધું, આટલી બધી કષ્ટ અને મહેનત કરે છે, તું કર, પણ બાકીનું બધું હું મારી રીતે કરીશ. આ વસ્તુ બને ખરી? બને ને? દરેકના ઘરમાં બને. કારણ કે એક છોકરો આટલી બધી મહેનત તલ્લીનતાપૂર્વક કરી રહ્યો છે કે માં તું રોજ કે કરે છે કે મારો દીકરો શું કરતો હશે, ભરત મારો દીકરો શું કરતો હશે, તું તો અહીંયા કે ચક્રવર્તી બનીને બેઠો છે, રોજ રાજભાટની અંદર તું ખોવાઈ ગયો છે, મશગુલ થઈ ગયો છે, રોજ પેલા ભરતને મહેણા ટોણા મારે છે. કે માં મારી જોડે તો કઈ નથી, હું તો ગરીબ છું, સાવ ફકીર છું, તારો દીકરો જે છે ને એની સમૃદ્ધિ, એની વૃદ્ધિ, એની અભિવૃદ્ધિ તું જોજે તો તને ખબર પડશે. તો કે ના, બને જ નહીં, મારો છોકરો મને મૂક્યા વગર કે કોઈ સમૃદ્ધિ ને કોઈ રાજપાટ કશું ભોગવી જ ના શકે. આટલું બધું પુત્ર મોહ છે. અને જ્યારે હાથીની અંબાડી ઉપર જાય છે, હજી તો સંવત્સરણે પહોંચ્યા જ નથી, દૂરથી સોનાનું સંવત્સરણ જોયું, ઋષભનો ઠાઠ જોયો, અને એ ઋષભ માલકોસ રાજની અંદર દેવોથી પૂજાતો, વિંજાતો, માથે છત્ર છે, ચામર ઢળાય છે, લાખો લોકો એની વાણી સાંભળવા બેઠા છે, સુગંધીનો પાર નથી, ચારે બાજુ સુવાસ છે, કરોડો દેવતાઓ એની સેવામાં ખડે પગે ઊભા છે, અશોક વૃક્ષ છે. અને આવું જ્યારે દેદીપ્યમાન દ્રશ્ય પેલી મરુદેવા જુએ છે, હજી તો પેલો ભરત વર્ણન કરે છે કે માં તમે જોયું? અરે કે ક્યાંથી જોવું, કે મારી આંખો પર તો પડેલ છે, કંઈ દેખાતું નથી. માએ દીકરાનું નામ સાંભળ્યું ને પાછા આંસુ ચાલુ થયા, મારો દીકરો મને જોવા મળશે, મને જોવા મળશે. આંખમાંથી આંસુ ચાલુ થયા, પેલા પડેલ ધોવાયા અને દ્રશ્ય જુએ છે, ઓહો હો હો હો, આ તો હું શું જોઈ રહી છું? આ તો તમે જે જોઈ રહ્યા છો ને, અને તમારું જે નસીબ છે, તમારા જે ભાગ્ય છે, એવા તો આ સૃષ્ટિમાં આજ સુધી કોઈનાય થયા નથી. એવા તમે મરુદેવા માતા છો. એ મરુદેવા માતા કહે છે કે હું આટલી બધી ચિંતા કરું છું ક્યારની, આટલા વર્ષો વીતી ગયા, મારો દીકરો મને જોવા નથી મળ્યો, અને કે તો આવા ઠાઠ મારથી એને સહેજ પણ મારી યાદ નહીં આવતી હોય. એ વિતરાગ છે, એને ક્યાંથી યાદ આવે? એને દરેક સંબંધોને સાઈડ પર કર્યા છે, બાજુ પર મૂક્યા છે. એને ક્યાંય મારા પણ નથી. એને ના મારી માતા, ના મારા પિતા, ના મારું રાજ્ય, કંઈ જ નથી. અને એમણે પોતાના દરેક સંબંધોને, પોતાના નગરને, પોતાના રાજ્યને, પોતાના વૈભવને દરેકને સાઈડમાં કર્યા છે. આ જે કંઈ વૈભવ દેખાય છે એ તીર્થંકર નામકર્મનો વૈભવ છે, એમનો નથી. આ જે કંઈ વૈભવ છે, આ જે પુણ્ય છે, આ જે કંઈ ઐશ્વર્ય છે, આ જે કંઈ ઠાઠમાઠ મરુદેવા જોઈ રહી છે, એ મરુદેવાને થોડીક સમજતા વાર લાગી કે આ ઋષભ મારો દીકરો, હું આટલી બધી ચિંતા કરું, મારી સહેજ ચિંતા ના કરે. પણ એ દીકરાને જોતા 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 મનની અંદરથી પુત્ર પ્રત્યેનો મોહ ખતમ થઈ ગયો.
વૃષભ તો જ્યારે જશે ત્યારે જશે, હાથીની અંબાડી પર બેઠા બેઠા જતા રહ્યા. આ માતા ત્યારે માનતુંગ સુરી મહારાજ આથી આ કલ્પના કરતા કરતા, આ વિચારો કરતા કરતા આ ગાથા રચાઈ ગઈ 22 કે સ્ત્રીનામ સતાની સતસો જનયંતિ પુત્રાન નાન્યા સુતમ તલુપમમ જનની પ્રસૂતા સર્વા દિશો દધતિ ભાની સહસ્ર રશ્મિ. સર્વ દિશાઓની અંદરથી ભાની સહસ્ર રશ્મિ એટલે કે સૂર્ય જે છે કે બધી દિશામાંથી પ્રગટ નથી થતો. એ ગુણ દીપકને ધરનારી માતા અરહત મહાપૂજનની અંદર માતાનું પૂજન આવે. પંચ કલ્યાણક પૂજાની ઢાળની અંદર એવું કહેવાય કે પ્રભુ માતા તું જગતની માતા, જગ દીપકને ધરનારી. આ અવસરપીણી કાળના સૌથી પહેલા તીર્થંકર પરમાત્મા અને એની માતા બનવાનું સૌભાગ્ય. પરમાત્મા તો ખરા જ, પણ એની માતા બનવાનું સૌભાગ્ય મરુદેવાને મળ્યું. એ મરુદેવા માતા એટલા હળુકર્મી હોઈ શકે કે જેણે પોતાના આખા સંસારની અંદર નિગોદ, કેળ અને મરુદેવા 3 ભાવ કર્યા. પોતાના દીકરા કરતા ઓછા ભાવ કહેવાય. આદિનાથ ભગવાનના કેટલા ભાવ? એ તો સમ્યક મળ્યા પછી હો. એની પહેલા અનંતા ખબર નથી, કારણ કે આત્મા તો કેટલોય ભટકતો છે. જ્યાં સુધી મોક્ષમાં ના પહોંચે ત્યાં સુધી ભટકતો જ છે. આ મરુદેવાને સમ્યક્ત્વ કોણે આપ્યું હશે? મને તો એ વિચાર આવે. આ મરુદેવા માતાને સમ્યક્ત્વ કોણે આપ્યું હશે? એને અકામ નિર્જરા કરી એ કોના કારણે કરી હશે? કેળના પાંદડાએ કાંટાના દુઃખ સહન કર્યા અને એ દુઃખ અકામ નિર્જરા, કોઈ પણ સ્વાર્થ નહીં, એકદમ નિસ્વાર્થપણે સહન કર્યા. વિચાર તો ત્યાં આગળ આવે છે. ધર્મ સમજ્યા પછી તો બધાય કરે. થાળીની અંદર 32 પકવાન ને બધા ભોજન પડ્યા હોય ને, અને તમે ઉપવાસના પચખાણ લો તો સમજી શકાય કે ભાઈ તમે ધર્મ સમજ્યા છો અને અન્નનો ત્યાગ કરો છો, સમજણપૂર્વકનો છે. ભિખારી છે ને, એ 2 દિવસ 3 દિવસ ભૂખ્યો રહે, એને કોઈ મારા સાહેબનું વ્યાખ્યાન નથી સાંભળ્યું. એને ત્યાગ કર્યો છે એ પોતાની ઈચ્છાપૂર્વકનો નથી. એને મળ્યું નથી માટે ત્યાગ છે. એની તો ઈચ્છા છે. પ્રભુ આદિનાથે વર્ષી તપ કર્યો. એ વર્ષી તપ કેવો હતો? એક ઉપવાસ એક બેસણું, એક ઉપવાસ એક બેસણું 13 મહિના ચાલ્યો. કેવો હતો? વચ્ચે બેસણા હતા નહીં? અને આપણો વર્ષી તપ કેવો? પ્રભુએ વર્ષી તપ કર્યો તો એ વખતે વર્ષી તપ હતો ખરો? થઈ ગયો. ગુચરી વરવા રોજ નીકળે પણ આહાર મળે નહીં. પરમાત્મા તો રાજા હતા. કોઈ માણસ એમને આ ભિક્ષાની અંદર આહાર શું કામ આપે? ભાઈ ભિખારી નથી, આ તો રાજાની રાજ છે. એમને લોકો રત્નો આપે છે, સોનાના પોશાક આપે છે, પોતાની કન્યા આપે છે, રાજપાટ ને વૈભવ આપે છે કે રાજ્ય તમે લઈ લો. પ્રભુ કે આ બધાનો મારે કોઈ ખપત નથી, આ મારે કલ્પે જ નહીં. એમને માત્ર ને માત્ર આહારની જરૂર છે, પણ કોઈને સમજણ નથી. કારણ કે પહેલા તીર્થંકર હતા એ પ્રથમ ભિક્ષાચર કહેવાયા. હજી સુધી ભિક્ષાનું કોઈને જ્ઞાન નથી કે કેવી રીતે શું અપાય. અને જ્યાં સુધી એ જ્ઞાન ના હોય ત્યાં સુધી પ્રભુ કોઈ પણ ભિક્ષા ગ્રહણ કરવાના નથી. એમ કરતા 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 400 દિવસ વીતી ગયા અને પ્રભુ ઉપવાસ પર ઉપવાસ, ઉપવાસ પર ઉપવાસ કરતા. એ 400 દિવસ નીકળ્યા માટે આપણે અહીંયા કેટલાય કોડાકોડી વર્ષો એ થઈ ગયા પ્રભુ આદિનાથને થયે. અને આજની તારીખમાં પણ એ પરંપરા વર્ષી તપની ચાલે છે. કદાચ સૌથી જૂનો તપ હશે ને તો વર્ષી તપ હશે, મને તો એવું લાગે છે. આંબેડની હોળી તો ખરી જ, એ તો શાશ્વતી છે, પણ બાકીના બધા તપોમાં જોવા જઈએ ને તો કદાચ આ વર્ષી તપ છે ને એ સૌથી જૂનામાં જૂનો છે. પ્રભુ એવી ભાવના ધારણ કરે છે કે સવી જીવ કરું શાસન રસી. એ ક્યારે બને? કે તમે કોઈને અનુકૂળ થાવ. તમારી વાત કોઈ માને ક્યારે? તમે કોઈની જોડે મિત્રતા કેળવો, કોઈ તમારી જોડે કમ્ફર્ટેબલ થાય, તમારી સાથે ક્લોઝ થાય, તો તમારી વાત માને. તમે એને સમજો, એ તમને સમજે. તમને એનું ભલું કરવાની ઈચ્છા થાય કે ભાઈ તું આમ નહીં આમ કર તો વધારે સારું થશે. એને 1-2 સલાહ સાચી આપો ને તો પેલાને પણ એમ થાય કે ભાઈ આ મારા સારા માટે.
જીવનની અંદર એટલા બધા શરૂઆત ધર્મની છે ને માનવતાના કાર્યોથી. મનની અંદર ઈચ્છા થાય કે મારે માનવતા માટે કંઈક કરવું છે. દીપચંદ ગાર્ડી થઈ ગયા હમણાં 8-10 વર્ષ પહેલા કદાચ કાળ ધર્મ પામ્યા. પોતાના જીવન કાઠિયાવાડનો એ વ્યક્તિ પોતાના જીવનની અંદર એ જ્યારથી સમજણા થયા, જ્યારે એમની પાસે પુષ્કળ ધન આવ્યું, પ્રચુર પ્રમાણમાં ધન આવ્યું, એમને નિયમ લીધો રોજ 1 લાખ રૂપિયાનું દાન કરવાનું, રોજ. અને 2 નંબરના રૂપિયા નહીં, પાછા રોકડા નહીં, ચેક પર સાઈન કરીને અંદર ફિગર ભરી ચેક આપવા. વ્હાઇટના રૂપિયા, ટેક્સ ભર્યા પછીના શુદ્ધિપૂર્વકના રૂપિયા. એટલે પહેલા દેશને ફાળો જાય અને પાછો પછી સમાજ કલ્યાણની અંદર જાય. પણ જ્યાં સુધી જીવ્યા, સમજણા થયા ત્યાંથી જ્યાં સુધી જીવ્યા ને ત્યાં સુધી રોજ 1 લાખ રૂપિયાનું દાન ડેલી કર્યું એમ. અને સૌથી વધુ જીવદયામાં અને માનવ કલ્યાણની અંદર એમણે એટલું બધું દાન કર્યું. કારણ કે એમને ખબર છે, એ વિચારી રહ્યા છે કે હું કાલે ઉઠીને મરી જઈશ, આ બધી ધન સંપત્તિ એટલી બધી છે કે મારો છોકરો 7 પેઢી સુધી કદાચ બેઠો બેઠો ખાય ને તોય તૂટે નહીં. તો પછી હું જતા પહેલા મારા હાથે સત્કાર્ય કેમ ના કરી દઉં? તમારી જોડે 100 રૂપિયા કેમ નથી? પણ તમને એવો વિચાર આવે છે કે ભાઈ હું 5-10 રૂપિયા કોઈક સારા માર્ગે વાપરું. આ બાકીના જે કોઈ રૂપિયા છે, જે કંઈ ધન છે, એ તમે તમારા પરિવારને સોંપીને તો જવાના. પણ એ ધનનું ઉપાર્જન કરવા માટે તમે જે જહેમત ઉઠાવી છે, તમે જે મહેનત કરી છે, એના દ્વારા તમે કોઈ પુણ્ય બાંધ્યું કે નહીં? આવતા ભવની અંદર આ રૂપિયા નહીં આવવાના જોડે. આવતા ભવની અંદર તો જોડે શું આવવાનું? તમે જે કોઈ સત્કર્મ કર્યા હશે, તમે કોઈ પુણ્યનું કામ કર્યું હશે, એના બેઝ ઉપર તમને આવતી ગતિ પણ મળશે અને આવતો જન્મ એવા ઘરની અંદર. ભાઈ મારે કરોડપતિ બનવું છે, તમારે કરોડપતિ બનવું છે. ધીરુભાઈ ઘર અંબાણીના ઘરે કેમ ના જન્મ્યા? ધીરુભાઈના ઘરે જન્મવું હતું ને. પેલો છોકરો કે પપ્પા હું છે 5મા ધોરણની એક્ઝામ આવી, બરાબર, હવે કહું જો પાસ થઉં તો મને સાયકલ અપાવવી પડશે. સાયકલ સુધી વાંધો નથી, પણ એમ કે ભાઈ મારે તો હેલિકોપ્ટર જોઈએ છે. તો બાપો કે ભાઈ તારે અંબાણીના ઘેર જન્મ લેવો તો નહીં આવું તમારે. તારે ગયા બહુમાં એવા પુણ્ય કરવા હતા ને ભાઈ. તારા બાઈક જોઈએ છે, ગાડી જોઈએ છે. મેં તને બોલાવ્યો, તને કીધું તું તું આવજે, આમંત્રણ આપ નહીં ને? એ તું અહીંયા ખેંચાઈ ના આવ્યો છે. એ આપણા બેના ગયા ભવના પૂર્વ ભવના કર્મો છે. તારે બી આજ ભોગવવાનું છે, મેં બી આજ ભોગવ્યું છે. હવે તું કેટલો આગળ વધે તારા નસીબ ઉપર છે. અમદાવાદની અંદર રહેતો એક પરિવાર, મોહિતભાઈ સોમચંદ ખોડીદાસ શાહ પરિવાર. એમના ધર્મપત્ની સુશ્રાવિકા કિન્નરીબેન, આખો પરિવાર એટલો બધો અદ્ભુત. આજથી લગભગ 25 વર્ષ 20 વર્ષ પહેલા એમણે એક બંગલો રાખ્યો. એ કલ્યાણ બાપાના કહેવાથી કે કલ્યાણ બાપાએ કીધું કે આને જતું ના કરતો, આ બહુ સુકન્યાળ વસ્તુ છે, આ જતું ના કરતો. એ વખતે એમની જોડે રૂપિયા ઓછા વધતા, એ લેવાની શક્તિ થોડી ઓછી વધતી હતી. પણ છતાંય કલ્યાણ બાપાના મુખમાંથી વચન નીકળ્યું છે ને, એટલે કેમે કરીને, કારણ કે એમના બાપા જે હતા ને સોમચંદ ખોડીદાસ, એ લોકો કૈલાસ સાગર મહારાજ સાહેબ વખતથી જોડાયેલા. અને જોડાયેલા એના કારણે કલ્યાણ બાપાની ઓળખ કે વચન સિદ્ધ મહાત્મા છે. એ વચન સિદ્ધ છે માટે કેમે કરીને કે આ વસ્તુ આપણે જતી નથી કરવી. એની સ્વામિકાને કીધું કે કંઈક ને કંઈક કરીને આપણે આ જગ્યા લઈ લઈએ. બાપાએ કીધું છે ને, કલ્યાણ બાપાના મુખમાંથી વચન નીકળ્યું એટલે બ્રહ્મવાક્ય. એ સોમલલિત સ્કૂલની પાસે એ જ્ઞાનકુંજ સોસાયટી, અને ત્યાં આગળ એ મકાન, કોઈ બહુ મોટા અમદાવાદના આર્કિટેક્ટનું એ મકાન, એ બંગલો, એ એમણે બાપાના વચનથી લઈ તો લીધો. ત્યાં આગળ ગયા પછી જેમ જેમ ત્યાં આગળ વિકાસ થતો ગયો, સમયનું પલ્લું જેમ જેમ આગળ વધતું ગયું, એમ એમ મનની અંદરના જે વિચારો હતા, કારણ કે મકાન એવી વસ્તુ છે, મકાન અને દુકાન,
કે ત્યાં ગયા પછી તમારી પ્રગતિ થાય છે કે નહીં, તમારી અંદર કોઈ પણ પ્રકારના સારા વિચારો આવે, તમારી અભિવૃદ્ધિ થાય, તો તમને લાગે કે ના, આ મકાન લીધા પછી મને અંદરથી સંતોષ છે, હવે મારે બીજી કોઈ જગ્યા જોવી નહીં પડે, અહીંયા આરામથી હું રહી શકીશ. એમના દીકરા દીકરી થયા અને ધીમે ધીમે સંસારની યાત્રા આગળ વધતી ગઈ. સંસારની યાત્રા આગળ વધતી ગઈ. એ લોકો આટલા બધા વર્ષોથી ગુરુ મહારાજની સાથે સંકળાયેલા, ક્યારેય એમને કોઈ પ્રેરણા નથી કરવી પડી. આખા વર્ષની અંદર કદાચ હું એવું માનું છું 4-6 મહિના તો એ છે ને પરમાર્થના કામ જ કરતા હશે. ઉનાળો ચાલુ થાય ત્યારથી લઈને ઉનાળો પતે નહીં ને ત્યાં સુધી એ પોતે, એમનો પરિવાર જાતે કાઉન્ટરો નાખીને છાસનું લાણી કરે. છાસ વહેંચવા માટે રસ્તે આવતા જતા કોઈ ઓળખતા નથી, કોઈ પારખતા નથી, કોઈ ગાડી લઈને આવ્યું કે કોઈ ચાલતું આવ્યું, કોઈના ફાટેલા કપડાં છે કે સારા કપડાં છે, કંઈ જોવાનું નહીં. સેવા એટલે સેવા, એની અંદર કોઈ ભેદભાવ નહીં. તો દિવસની અંદર 10-12 હજાર રૂપિયાની છાસ રોજ એમના દ્વારા અપાય અને લોકો ઠંડી છાસ એવા બળબડતા ઉનાળાની અંદર કામે નીકળ્યા હોય અને પોતે સંતોષ કરીને જાય, છાસ વાપરીને જાય. પોતે પોતાની જીપ્સી ગાડી લઈને નીકળે અને ગરીબોને સાંજે, બપોરે, ગમે ત્યારે એમની ઈચ્છા થાય ત્યારે સબ્જી મંડીમાંથી બધી શાકભાજી બધું લઈ આવે અને લઈ આવે ને પછી સાંજે ગાડી લઈને નીકળે. ગાડી લઈને નીકળે એટલે રસ્તે ચાલતો કોઈ બી ગરીબ દેખાય જે મજૂરી કરીને પોતાના ઘરે જઈ રહ્યો છે, એ લોકોને શાકની થેલી આપતા જાય. આ બોય આપતા જાય. ક્યારેક ફ્રૂટનું વિતરણ કરે, ક્યારેક છાશનું વિતરણ કરે. અરે તમને કહું, એ જાત્રા કરવા પાલિતાણા જાય ને તો પાલિતાણા જેની ડોળી નક્કી કરે ને એ ડોળીવાળો એમ કે શેઠ, તમારા ડોળીના મારે એક પણ રૂપિયો લેવાનો નથી. બોલો, તમે આટલા બધા છો, ક્યારેય પાલિતાણા જાત્રા કરવા ગયા હોય અને તમને કોઈ ડોળીવાળાએ આવું કીધું છે ખરું? પણ એ ડોળીવાળો એમ કે શેઠ, તમારા મારે એક પણ રૂપિયો લેવાનો નથી, હું તમને એમને જ યાત્રા કરાવીશ. કેમ? તમને જોયા પછી સામેવાળા વ્યક્તિના મુખ પર આશાનું કિરણ છવાય એવું કોઈ કામ આ વ્યક્તિએ કરેલું કે આ શેઠ આયા છે ને તો આપ્યા વગર જવાના નથી. આખા વર્ષની અંદર એક નહીં 2 વાર એમને આદિનાથ ભગવાનની આંગી લાગે અને મળે. આ નસીબ એમનું. લોકો વર્ષોથી લાઈનમાં ઉભા હોય કે મને આદિનાથ ભગવાનની આંગી મળે, પણ આ વ્યક્તિને વર્ષમાં 1 વાર 2 વાર આદિનાથ ભગવાનની આંગીનો લાભ મળે. ત્યાં ડોળીવાળા 1800 થી 2000 આસપાસ છે. એક વખત એમણે દરેકના ઘરે ઘરે 1 મણ ઘઉં, 2000 લોકો હોય અને 1 મણ ઘઉં એટલે 20 કિલો ઘઉં થાય. એમના અનાજ પાણી, એમના દીકરાઓની ફી, એ લોકોને 500 રૂપિયાની બક્ષિસ, આ બધું એમણે આપ્યું. અને જ્યારે બી જાય ને ત્યારે એક ડોળી ભલે કરી હોય, પણ બાકીના જેટલા ડોળીવાળા એમને મળે ને 100 રૂપિયાની નોટ, 50 રૂપિયાની નોટ લેતો જા, બક્ષિસ લેતો જા. બધા તું મારા દાદાની યાત્રા કરે છે, આ યાત્રા તું મને કરાવે છે, અને બાકીના બધા છે મારા જૈનોને યાત્રા કરાવે છે, મારા દાદાના મુખના દર્શન કરાવે છે, એટલે તમે લોકો ભાગ્યશાળી છો. આવી ઉત્કૃષ્ટ ભાવના એ કિન્નરીબેન મોહિતભાઈ સોમચંદ ખોડીદાસ શાહ પરિવાર એટલો અદ્ભુત, એટલો ધન્ય પરિવાર કે જેણે પાછું વળીને ક્યારે જોયું જ નથી. પરમાત્માએ જે કંઈ કૃપા કરી, જે કંઈ આપ્યું છે એ મારે હંમેશા સત્કર્મની અંદર, સારા કાર્યની અંદર જ વાપરવું છે. પોતાના દીકરાનું, પોતાના સંતાનનું તો સૌ વિચારે, પણ જગતનું કોણ વિચારે? કે એક વ્યક્તિના કારણે આખું જગત સુખી થાય, એને જોઈને કોઈને દુશ્મની નહીં, લોકોને આકર્ષણ થાય, લોકોને રાગ થાય કે આ આવ્યા છે ને એટલે કંઈકનું કંઈક મળશે. આવી આપણી છાપ ક્યારે ઊભી થાય? પરમાત્માને જુઓ અને એમ થાય કે આ મને તારવા વાળો છે. થાય કે નહીં? આપણે આટલું બધું જાણ્યું હોય અને પરમાત્માને જોયા હોય તો આપણે શું વિચારીએ? જેવા ભગવાન દેખાય ને, ભગવાનનું નામ પડે ને એટલે આપણા મનમાં એક જ ભાવના થાય, એ તર્યા છે મને તારશે. આ ભાવના થાય, કારણ કે અમે જગત ઉપર એટલો બધો ઉપકાર કર્યો છે. એ જગત પરના ઉપકારના કારણે
આપણા મનના ભાવ પર પરિવર્તન થઈ જાય છે. આ વસંતજીભાઈ છેલ્લા કેટલા 2000ની સાલથી લોચ કરાવે છે. લોચ કરાવતા હમણાં 10 દિવસ પહેલા એમણે કીધું કે મારે એક દિવસ જવું પડશે. કેમ? કે સાહેબજી હું છેલ્લા લગભગ 20-22 વર્ષથી લોચ કરાવું છું, તો કે મારે લોચ કરાવવા માટે જવું પડશે. એમને હજી તો વાત મૂકી જ છે તે અમારા કિરણભાઈ પંડિતજી કે તમારે ઘરે જવાની જરૂર નહીં પડે. કે કેમ? કે લોચ કરતા મને આવડે છે. લોચ જે કરે અને જે કરાવે, જે કરે ને, એટલે ધારો કે આ વસંતજીભાઈએ કરાયો ને લોચ, એમના કરતા 3 ગણું ફળ, 3 ગણું પુણ્ય આ કિરણભાઈને મળ્યું. લોચ કરવાના કારણે શાસ્ત્રકાર ભગવંતો કહે છે, હું નથી કહેતો. આ મારા ઘરની મારા ખિસ્સાની વાત નથી. જે લોચ કરાવે, વસંતજીભાઈને કીધું કે તમારા ઘરે જવાની ચિંતા ના કરશો, અહીંયા આરાધના કરો, તમારી આરાધનામાં વિક્ષેપ ના કરો, હું તમને લોચ કરી આપીશ. જે લોચ કરાયો એમને 6નું પુણ્ય મળ્યું, અને આ કિરણભાઈએ લોચ કર્યો એમને 8નું પુણ્ય મળ્યું. ધન્ય છે આવા વ્યક્તિ. કિરણભાઈ કે સાહેબજી, એમની આંખમાં આંસુ આવી ગયા ગઈકાલે લોચ કરાવીને આયા ને, કે સાહેબજી એ ઉત્તમ વ્યક્તિ, હું લોચ કરાવી શકતો નથી, આટલા દુઃખ સહન કરી શકતો નથી, અને કે આટલી ઉંમરે આ વ્યક્તિ, આ માણસ મારી જોડે લોચ કરાયો, કે લોચ કરતા બી કે 2-3 વખત હું ગળગળો થઈ ગયો હતો. કે આ જે ક્ષમતા છે જૈન ધર્મને ઓળખ્યા પછી, પરમાત્માની પીછાણ થયા પછીની આ ક્ષમતા મારી અંદર ક્યારે આવશે? કે મારે પણ લોચ કરાવવો છે, પણ કે મારાથી સહન થતું નથી. એક વ્યક્તિ લોચ કરાવે ને આજુબાજુના 4 જણને 10 જણને ઈચ્છા થાય, ભાવના થાય કે મારે પણ આવી રીતે લોચ કરાવવો છે. આ જે ઉત્તમ વિચારધારા છે, આવી શુભ ભાવનાઓ છે, એ કોના કારણે આવે છે ને ક્યાંથી આવે છે? દુનિયાની અંદર દરેક પ્રકારના વ્યક્તિઓ હોય છે, દરેકની અલગ અલગ વિચારસરણી હોય છે. કોઈ સારું પણ વિચારે છે, કોઈ ખરાબ પણ વિચારે છે, પણ જે સારું વિચારે છે એની અંદર સારો વિચાર આવ્યો ક્યાંથી? એનું મૂળ શું? એનું મૂળ છે ને આ તીર્થંકર પરમાત્મા. કારણ કે એમણે જે વિચારો કર્યા હતા, વળીને વાત ત્યાં આવે કે સવી જીવ કરું શાસન રસી. જો મારી શક્તિ હોય ને તો દરેક જીવોને હું સંસારના સમુદ્રમાંથી બહાર લઈ જઈને મોક્ષના સુખનો અનુભવ કરાવું. આ જે ઉત્તમ વિચારધારા છે ને, એ તીર્થંકર નામ કર્મ બંધાવે છે. આ મોહિતભાઈ રસ્તા ઉપર ઉતરીને પોતાનો ધંધો છોડીને એને બિઝનેસ મીટિંગ હોય ને તો એ દિવસે એમ કે ભાઈ આજે મારે અગત્યનું કામ છે, મીટિંગ આજે નહીં કાલે પરમ દિવસે રાખીએ તો કેવું? પોતાનો ધંધો પણ જતો કરે. સિમેન્ટનો બહુ મોટો ધંધો છે. આ આખા ભારતમાં જે રોડ બને છે ને, એ રોડની અંદર સૌથી મોટું કોન્ટ્રીબ્યુશન કદાચ એમનું હશે. બધી જગ્યાએ માલ એ પહોંચાડે છે. એમની જોડે એસીસી કંપનીની એજન્સી છે. આટલા વર્ષોથી સિમેન્ટનો ધંધો કરે. પોતાની કંઈક મીટિંગ હોય, સરકારની જોડે મીટિંગો હોય એમની, કોઈ પાર્ટી જોડે નહીં, સરકારની જોડે મીટિંગ હોય એમની, અને એમને એમ કે એવો જવાબ આપે કે આજે મારે અગત્યનું કામ છે તો મીટિંગ માટે હું કાલે આવું તો ચાલશે? આવું વિવેકવાળી ભાષાની અંદર એ કહે અને એ દિવસે પોતાનો માનવતાનો ધર્મની ફરજ નિભાવે. આ જે વિચારધારા, આવી પુણ્યાય, આ જે લક્ષ્મી મળી છે, એ લક્ષ્મીને સદમાર્ગે વહાવીને એ પણ એક બહુ મોટું કામ છે. હમણાં પર્યુષણ આવીને ઊભા રહેશે. પર્યુષણ આવશે, એવા જન્મ વાંચનના ચડાવવા બોલાશે, 14 સુપનાજીના ચડાવવા બોલાશે, પર્યુષણ પર્વની ધામધૂમથી આરાધના થશે. ધર્મ કરીએ ને ત્યારે આપણે શું કહીએ છીએ કે યથાશક્તિ ધર્મ કરવો. કેવો ધર્મ? યથાશક્તિ. અને સંસારના કોઈ કામ હોય ત્યાં આગળ યથાશક્તિ નહીં, તમારી શક્તિથી પણ ઉપરવટ જઈને લોકો પાસેથી લોન લઈને
ઘર લેવું છે, ફ્લેટની કિંમત વધારે છે, મારી જોડે આટલી સગવડ છે, 25 લાખ રૂપિયાની લોન લીધી, દર મહિને વ્યાજ ભરશો, ત્યાં આગળ ઓવર લિમિટેડ. અને અહીંયા આગળ આપણે શું શબ્દ વાપરીએ કે યથાશક્તિ. દીકરાના લગ્ન કરાવવા છે, 5-15 લાખનો ખર્ચો છે, ઘરની અંદર વ્યવસ્થા નથી, મિત્રો જોડેથી આગુ પાછું કરીને પણ છોકરાના લગ્ન તો ધામધૂમથી કરવાના. છોકરો તો પરણી ગયો, આખું વર્ષ સુધી ડેબા કોણ ખાય, વ્યાજ કોણ ભરે? ત્યાં આગળ કહો છો યથાશક્તિ. પણ જ્યાંથી તમારે પુણ્ય સંચિત કરવાનું છે, જ્યાં આગળ રૂપિયા વાપર્યા પછી પણ ઉછામણી કેમ નામ પડ્યું? જ્યાં ઉછળતા ભાવ સાથે બોલી બોલવાની, જ્યાં બોલી બોલતા 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 તમારો જૈન ધર્મ પ્રત્યેનો ભાવ ઉછળવો જોઈએ, ભાવમાં અભિવૃદ્ધિ થવી જોઈએ, એનું નામ છે ઉછામણી. હા, ત્યાં આગળ યથાશક્તિના બદલે ઓવર લિમિટ કરો ને તો હજી ચાલી જાય, પણ તમે તો ત્યાં આગળ ઓવર લિમિટ કરો છો કે જ્યાં આગળ સંસાર વધવાનો છે. અહીંયા આગળ તમે એમ કહો ને કે સાહેબજી મારે 10 નહીં 11 લાખ રૂપિયાના ચઢાવા લેવાના છે, મારે આટલા રૂપિયા વાપરવાના છે, પણ એ રૂપિયા હું 1 વર્ષમાં ભરું તો ચાલશે? ઘણા એવું પૂછવા આવે અમને કે ભાઈ સાહેબજી મોટો લાભ લેવો છે પણ અમને સમય કેટલો મળશે? એમને સમય લઈને પણ સત્કાર્યની અંદર જોડાવવું છે. પણ ઘણા બધા છે ને એવું કહે કે ભાઈ આજે આપણે બોલી બોલ્યા ને એટલે આજે આપણી જોડે હોય એટલી જ બોલી બોલવાની, એટલા જ રૂપિયા આપણે એક જ દિવસમાં ભરી જ દેવાના. ભાઈ દરેકના ઘરમાં એટલી કેશ ના પડી હોય, પણ ગણતરી હોય કે ભાઈ હું 4 મહિનામાં 5 મહિનામાં આટલા રૂપિયા મારે આવવાના છે, ધીમે ધીમે કરીને ભરી દઈશ. પણ જ્યાંથી એ પુણ્ય કમાવવાનું છે, જ્યાંથી સદગતિમાં જવાનું છે, ત્યાં આગળ આપણે એક લિમિટ મૂકી દીધી કે ભાઈ યથાશક્તિ. ત્યાં આપણે આપણી સમજણને, આપણી બુદ્ધિને, આપણા વિવેકને બધાએ જગ્યાએ એટલો મોટો કટ મૂકી દીધો કે આપણને ખબર નથી કે એનાથી કેટલું મોટું નુકસાન છે. આ યથાશક્તિ શબ્દ છે ને એ તપસ્યા માટેનો છે કે ભાઈ મારાથી આ તપ નથી થતું તો હું આ કરીશ, આ નથી થતું તો હું યા કરીશ. એ શરીર ઉપરનું જે કષ્ટ છે ને એના માટે છે. એ ધર્મને તમે દરેક જગ્યાએ યથાશક્તિ મૂકી દીધો કે સાહેબજી કહેશે ભાઈ આયા છો, બોલો શું લાભ લેશો? તો હું યથાશક્તિ કરીશ. યથાશક્તિ તમારે બીજી બધી જગ્યાએ વાપરવાનો, બીજે વાપરો ને ભાઈ, કેમ નહીં વાપરતા? એ યથાશક્તિ શબ્દ છે ને એ તપસ્યા માટે છે. ભાઈ સાહેબજી તમને કહે કે ભાઈ અઠ્ઠમ કરશો, સાહેબજી મારાથી અઠ્ઠમ નથી થતો, એક ઉપવાસ કરીશ તમે કહેતા હોય તો એક મારાથી થશે. ત્યાં યથાશક્તિજી બરાબર, કારણ કે આપણું શરીર જે વસ્તુ સહન નથી કરી શકતું એને હજી કેળવવાનું બાકી છે. ધીમે ધીમે આપણે અઠ્ઠમ 28 11 ઉપવાસ કરી શકીએ એવા સાહેબજી મને આશીર્વાદ આપો. તમે એક તૈયારી તો બતાવો કે ભાઈ આજે નથી થતું પણ મારાથી થાય એવું મને વાસક્ષેપ કરો, મારા તપના ગુણની અંદર અભિવૃદ્ધિ થાય. પણ જ્યાં ધન ખર્ચવાની વાત આવે છે ત્યાં આગળ આપણે તમે લોકો જે બ્રેક મારો છો મનના ઉછળતા ભાવો સાથે, હમણાં પર્યુષણ પર્વ આવશે અને તમારે એ ઉછામણી બોલવાની. ક્યારેક કાલે ઉઠીને ધંધો લઈને બેઠા હોય, ઘણા બધા નોકરી કરતા હોય, એ લોકોની નોકરી કંપની જો ખાડામાં જાય ને તો નોકરીમાંથી શું કે ભાઈ કાલથી આવતો નહીં, હવે તું અમને પોસાતો નથી, કેમ કે અમારી કંપની હવે તને પગાર આપી શકે એમ નથી, કે બીજું શોધી લે. તમે ધંધો કરો છો, સારામાં સારો ચાલે છે, કોઈને ઉધારીમાં માલ આપ્યો, ટર્મ્સ કન્ડિશન્સ છે કે ભાઈ 3 મહિને 6 મહિને તમારા પેમેન્ટો આવે, કોઈક પાર્ટી ઉઠી ગઈ ને તમારા 1 કરોડ રૂપિયા ઘૂસી ગયા તો શું કરો? શું કરો? તમે કંઈ કરી શકો કે રાહ જુઓ? રાહ જોવી પડે ભાઈ. ધીમે રહીને આપણે વાણિયા છીએ ને, ધીમે રહીને શાંતિથી આપણો હાથ પાછો ખેંચી લેવાનો. એની જોડે ઝઘડવાથી કોઈ મતલબ નથી. પછી પેલો એમ કે ભાઈ હવે તારાથી થાય તોડી લેજે ભાઈ, રૂપિયા તારાથી ઉખાડા તો ઉખાડી લેજે. એ જો એવો જવાબ મળી ગયો તો ભૂલી જવાના. એટલે શાંતિથી રોજ દર અઠવાડિયે મહિને એને કહેવાનું કેમ છો, સાતામાં છો? એટલે પેલો કે ના ભાઈ હમણાં કે મોસંબીનો જ્યુસ પીધો, ખાવાનું કઈ નથી, કે ભૂખ નથી લાગતી. જોજો હો પેલું જરીક
ધીમે ધીમે કરીને થોડું થોડું કરીને અપાતું હોય તો અત્યારે તો ભાઈ તે અમારો લોચ કરી નાખ્યો છે, પાછા વાળ એવો રાખજે, હે એવું જ કહો ને, શું કહી શકાય બીજું? શું જવાબ હોય? બગાડી તો મતલબ નથી, તો રૂપિયા ભૂલી જવાના. પણ ભલે વર્ષે 2 વર્ષે 5 વર્ષે પણ તમારા રૂપિયા પાછા આવતા હોય એને ભાઈ બાપા તમારે કરવું પડે. આ છે સંસારનો નિયમ. સંસારનો નિયમ છે પરિવર્તન. દરેક ક્ષણે પ્રતિપલ આજે તમે જોઈ રહ્યા છો એની અંદર કંઈકનો કંઈક સૂક્ષ્મ ફેરફાર થઈ રહ્યો છે. અરે આપણા હાથની આ રેખાઓ છે ને એ દર કલાકે બદલાય છે. હા, આપણા હાથની અંદર રહેલી રેખાઓ દર કલાકે બદલાય. સૂક્ષ્મ ગણિત એ તમને ખબર એ ના પડે. જેમ સમૂળસીમ જીવો આપણી નરી આંખોથી પણ આપણે નથી જોઈ શકતા, એવી રીતનો ફેરફાર, એવી રીતનો બદલાવ આપણા હાથની રેખાઓની અંદર, આપણા શરીરની અંદર, આપણા દરેક અંગોપાંગની અંદર થતો હોય છે. આ સંસાર પરિવર્તનનો નિયમ ધારણ કરે છે. આ જે જીન મંદિર આપણે જોઈ રહ્યા છીએ એ પ્રતિપલ ઘસાતું જાય છે. કેવી રીતના? તો કે એને જે હવાનો બી ધક્કો લાગે છે ને તે હવાના ધક્કાથી પણ એને ઘસારો પહોંચે છે. આ સૂક્ષ્મ ઝીણામાં ઝીણું જે આપણે જાણી ના શકીએ, જોઈ ના શકીએ, સમજી ના શકીએ એવા પરિવર્તન આ સંસારની અંદર